જસુમતીબેન અમે સાથે કામ કર્યું, અન્ય મંચસ્થ સૌ મહાનુભાવો, આપ સૌ ભાઈઓ તથા બહેનો, મારે તો થોડુંક અઘરું છે ધોરાજી ઉપલેટામાં, મને ટેન્શન ક્યારથી કરી ગયું છે તમને કહું કે 5 લાખની લીડની પાટલી સાહેબે ટાર્ગેટ આપ્યું. મેં તો 5 લાખમાં મેં કીધું મારવું ક્યાં? એટલે હું છે ને જયેશભાઈને ને ગોંડલ જયરાજસિંહ બાપુને કહેવાનો છું કે તમે 1.25 લાખનું કરી નાખો પૂરું, મારે કઈ બહુ વાંધો ન આવે. બરાબર ને? કોઈ છતાં અમે વિચાર કર્યો છે, અમે સ્થાનિક કાર્યકર્તા જે 5 મંડળ છે, 5 મંડળના ટીમમાં અમારા પ્રભારી અહીં બેઠા છે, બધાએ નક્કી કર્યું કે આપણે 3 ગણા કરવા છે. એટલે 5 કરીને છત્રીનો વાત હતી, તો પછી એમાં રમેશ બાપા કે છત્રી નહીં હાલે, 51,000. એટલે હવે ટેન્શનમાં છું. અમારા વિસ્તારના કાર્યકર્તા અહીં આવ્યા છે, આપણે એક જ કામ કરવું જોઈએ સાહેબ, મારું એવું સૂચન છે નમ્ર, કે આપણે કાંઈ કરવાનું નથી. સાહેબ જે વાતાવરણ આખા સમગ્ર દેશમાં ઊભું કર્યું છે, આપણે બુથની મતદાનની વ્યવસ્થા જ ગોઠવવાની છે. કાંઈ પ્રચાર મોટી સભા કે આપણે યોગીજીને લઈ આવીએ કે અમિતભાઈ શાહ સાહેબને લઈ આવીએ એવી કાંઈ મને આવશ્યકતા લાગતી નથી. આપણું પહેલા દિવસે આપણે ફોર્મ ભરાઈ જાય, ચૂંટણીનું ફોર્મ ભરાઈ જશે એટલે પહેલા દિવસે આપણે છેલ્લા દિવસનું પ્લાનિંગ કરવું જોઈએ એવું મને લાગે છે. મતદાન વ્યવસ્થા જ મતદારોને પેટી સુધી પહોંચાડ્યા એટલે કોમળમાં જ જવાના, આટલું જ કરશું તો વાંધો નહીં આવે. ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાનો એક વિડીયો વાયરલ થયો છે. મંચ પર કેટલાક ભાજપના આગેવાનો, ત્યાંના સ્થાનિક આગેવાનો બેઠા છે અને મહેન્દ્રભાઈ એવું બોલી રહ્યા છે કે મને તો પાટીલ સાહેબે ટાર્ગેટ આપ્યો છે આ વખતની ચૂંટણીમાં 5 લાખની લીડ કરવાનો, જેને લઈને મને ડર લાગી રહ્યો છે. જ્યારે તેઓ આ સ્ટેજ ઉપરથી આવું બોલ્યા ત્યારે થોડીક ક્ષણો માટે એક રમૂજી સ્થિતિ પણ ઉત્પન્ન થઈ હતી, પરંતુ ગોંડલ ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનના સમયનો જે આ વિડીયો વાયરલ થયો એને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. મહેન્દ્ર પાડલિયાએ કહ્યું કે 5 લાખની લીડ મારે ભાઈ કેમ નહીં કરવી. પાટીલ સાહેબે કહ્યું છે કે 5 લાખની લીડનું ત્યારથી મને ટેન્શન આવી ગયું છે. ધોરાજી ઉપલેટામાંથી લીડ ના થાય મારાથી, મારે તો જયેશ રાદડિયા અને જયરાજસિંહને કહેવું પડશે કે 1.25 લાખની લીડમાં તમે મદદ કરજો. જયેશભાઈ અને જયરાજસિંહ મદદ કરે તો મારે લીડમાં વાંધો ના આવે. જોકે ધારાસભ્ય મહેન્દ્રભાઈનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો એવું લખી પણ રહ્યા છે કે આ ધારાસભ્ય પાટીલ સાહેબના કહેવાથી ખૂબ પ્રેશરમાં આવી ગયા છે. પણ વિડીયોમાં જે પ્રમાણે જોવા મળી રહ્યું છે એ પ્રમાણે એક હસી મજાક અને રમૂજ પણ થઈ રહી છે અને રમૂજમાં ધારાસભ્યએ પોતાના મનની વાત પણ લોકો અને પાટીલ સાહેબને કહી દીધી છે. આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા એટલે કે VOI.